નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24. વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ વચ્ચે હવે ગુજરાતની વધુ એક દીકરીની હત્યાના સમાચાર સામે આવે છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચપ્પુ મારી અને હત્યા કરી દેવામાં આવી છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચપ્પુ મારી અને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. વિધિ છેલ્લા 4 વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં લોનો અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં કાયમી વસવાટ એટલે કે PRની તૈયારી પણ કરી રહી હતી. મળતી માહિતી મુજબ 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન તેના ઉપર હુમલો થયો હતો. હુમલાખોરે ધોળા દિવસે તેના ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. પૈસાની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હુમલો એટલો ખતરનાક હતો કે વિધિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ દર્દનાક ઘટનાના સમાચાર સામે આવતા જ બોરસદ અને આસપાસના વિસ્તારમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ પણ કરી છે. જોકે હજુ સુધી હત્યા પાછળનું અસલી કારણ સામે આવી શક્યું નથી. આંખોમાં સોનેરી સપના સજાવી અને વિધિ 4 વર્ષ પહેલા કેનેડા ભણવા માટે ગઈ હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ ટાઈમ જોબ કરી અને પોતાના પગભર થઈ રહી હતી. આ ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ તે કેનેડાના હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સમાં શિફ્ટ થઈ હતી. ગત 14 મેના રોજ તેણે પોતાના પિતા સાથે ફોન પર ખૂબ જ ખુશ થતા PR માટે એપ્લાય કરવાની વાત કરી હતી. પરિવાર દર 10 દિવસે ફોન ઉપર અને રોજ મેસેજથી વિધિ સાથે વાત કરતા હતા, પરંતુ 15 મે પછી વિધિને મોકલેલા મેસેજ ક્યારેય ડિલિવર થયા ન હતા. પરિવાર દીકરીના સંપર્ક ન થવાને કારણે ચિંતિત હતો, પરંતુ તેમને અંદાજ ન હતો કે તેમની દીકરી હવે આ દુનિયામાં રહી નથી. 22 ईयर्स की थी और ये हादसा 15 तारीख को हुआ सेंट कैथन में, कनाडा, जो नायग्रा में होता है. उसके ऊपर चाकू से हमला हुआ और इंजर्ड कर दिया. उसने भी इसके सामने फाइट की, लेकिन वो वहीं उसको चाकू लगा तो डेड हो गई. मुझे कल पुलिस स्टेशन से जानकारी प्राप्त हुई है और मैंने वहाँ पे मेरे जो रिलेटिव्स थे उसको मेल भेजा और उसने सब वहाँ से कार्यवाही शुरू की. वो बिजनेस मैनेजमेंट के लिए गई थी. 3 साल का उसका कोर्स हो गया पूरा. फिर PSW का 1 ईयर का कोर्स किया और वहाँ मेरे साला है और मदर फादर भी वहाँ ही है. अभी यहाँ पे हमारे यहाँ लोकल के MLA वो आए थे अभी, और सरकार से मुझे यही विनती है कि मेरी बेटी का अंतिम संस्कार मुझे इंडिया में ही करना है, तो जल्द से जल्द मुझे बॉडी प्रोवाइड. हमारे बोरसद की दिकरी विधि मेघा कि उनकी हत्या के बारे में मुझे कल रात को पता चला. आज सुबह उनको परिवारजनों के मिलने के लिए मैं गया और उनका परिवारजनों की दुख वेदना मुझे समझा और मैंने उनको सांत्वना दी और उनसे वो सरकार से वो मांग थी कि वो दिकरी की डेथ बॉडी जल्द से जल्द उनको मिले. उसके बारे में मैंने CMO और PMO से बात की है और जल्द से जल्द उनकी डेथ बॉडी वो परिवारजनों को मिले, इसके लिए मैंने भी उनके परिवारजनों के साथ